હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો સ્વાગત છે તમારું મારી વાડીમાં। આજે તો હું ઘણા દિવસો પછી મારી વાડીની અપડેટ તમને આપું હું। તો જોવો, તુવેરુમાં પહેલો ફાલ હતો ને એ પતી ગયો છે અને અહીંયા બીજો ફાલ આવવાનું ચાલુ થઈ ગયું છે। કુદરતની કરામત તો જોવો, આપણે એક દાણો વાવીએ અને ભગવાન જેટલા બધા દાણા આપી દે છે। પછી અહીંયા જોવો, ઉનાળાની શાકભાજી વાવવાની છે ને, એટલે મેં અહીંયા જમીનમાં બધે પાણી પાઈ દીધું છે અને વસંત ઋતુ આવી જઈ છે એટલે નવી નવી ફૂટો ચાલુ થઈ જઈ છે। તો અહીંયા મેં મોગરાનું કટિંગ કરી નાખ્યું છે। આ જુઓ, વસંત ઋતુ આવી એટલે ગુલાબ પણ મસ્ત મજાનું ખીલી ઉઠ્યું છે। આ જુઓ, નવી નવી પાંદડીઓ આવી જઈ છે। અહીંયા મેં જાસૂદનું કટિંગ કરી નાખ્યું છે એટલે મસ્ત મજાનું અહીંયા બધી એની ડાળીઓ પડશે અને મસ્ત મજાનું એ ફૂટશે। અને અહીંયા બીજો મોગરો હતો ને, એનું કટિંગ કરી નાખ્યું છે। તો આ જો હરગવામાં પણ સિંગું તો આવે જ છે હો। તુવેરુમાં તો બીજો ફાલ આવ્યો ને, એમાં હે ને તુવેરું આવવા માંડી। અહીંયા જુઓ, પણ હજુ દાણા નહીં ભરાણા। આ જુઓ, આ બધી તુવેરું આવવા માંડી છે, પણ હજુ કાચા દાણા છે। જુઓ, અમાર પેલા તો હે ને પોપટ તુવેરું ખાઈ લે, કહેવાય હે ને મોર ખાય ચોર ખાય અને વાહે વધે ઈ આપણે ખાવાનું। શિયાળુ શાકભાજીમાં તો આ હે પાલકમાં બી બનવાનું તો ચાલુ થઈ ગયું છે। તો આ જો મેથી તો અત્યારે મસ્ત મજાની થઈ છે। અને અહીંયા ગલગોટાના ફૂલ હતા ને, એ અત્યારે હે ને ઠંડી પડી ને એટલે બધા હે ને હુકાવા માંડ્યા છે। આ જો, આ બધા હુકી ગયા ફૂલ। અને અત્યારે આ ડેઝીના ફૂલ તો મસ્ત મજાના આવે છે। આ જુઓ, કેટલા બધા ફૂલો આયા છે। તો આ હે મારી વાડીની અત્યારની અપડેટ। અત્યારે હે ને વાડીમાં તો કઈ નહીં, ખાલી તુવેરું, મેથી અને પાલક છે। અને અત્યારે હે ને ઉનાળુ શાકભાજી વાવવાની તૈયારી થઈ રહી છે। અહીંયા તમે જુઓ, મેં અહીંયા પાણી બધું પાઈ દીધું છે અને હવે ઉનાળુ શાકભાજી કરીશું। હારું તાણ, કાલ મળીએ બીજા વ્લોગમાં। મારી વાડી તમને જેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જણાવજો। આવજો।